છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનો હુકમ કર્યો છે। આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર 8 વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે। આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે। તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરું જગ્યા ઉપર લઈ જાય, ખેતરમાં લઈ જાય, તેની સાથે દુષ્કર્મ કરે છે, જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા, જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો હુકમ કરેલો છે। છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ।